જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ. આપણે પહોંચી ગયા છીએ શિવજીની જાનમાં. જગતમાં જેટલા નાના મોટા પર્વતો હતા તેમનું વર્ણન કરીને પાર પામતો નથી, તથા જેટલા વન, સમુદ્ર, નદીઓ અને તળાવો હતા હિમાલયે તે સર્વને નુતરા મોકલ્યા. તે બધા પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા સુંદર શરીર કરી સુંદર સ્ત્રીઓ અને સમાજોની સાથે હિમાલયે અગાઉથી જ ઘણા ઘર શણગારી રખાવ્યા હતા. યથાયોગ્ય તે સ્થાનોમાં સર્વે લોકો ઉતર્યા. નગરની સુંદર શોભા જોઈને બ્રહ્માની રચના ચાતુરી પણ તુચ્છ જણાતી હતી. જય શ્રી રામ. હર હર મહાદેવ. નગરની શોભા જોઈને બ્રહ્માની નિપુણતા પણ સાચે સાચ તુચ્છ જણાય છે. વન, બાગ, કુવા, તળાવ, નદીઓ સર્વે સુંદર છે, તેમનું વર્ણન કોણ કરી શકે છે? ઘેર ઘેર ઘણા જ મંગળસૂચક તોરણ અને ધજા પતાકાઓ સુશોભિત થઈ રહ્યા છે. ત્યાંના સુંદર અને ચતુર સ્ત્રી પુરુષોની છબી જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય. જે નગરમાં સ્વયં જગદંબાઈએ અવતાર લીધો તેનું શું વર્ણન થઈ શકે છે? ત્યાં રીતિ સિદ્ધિ સંપત્તિ સુખ નિત્ય નવીનતમ વધતા જાય છે. જાનને નગરની સમીપ આવેલી સાંભળી નગરમાં દોડધામ થઈ ગઈ અને તેથી તેની શોભા વધી ગઈ. આગેવાની લેનારાઓ બની ઠરીને ત્યાં અનેક પ્રકારના વાહનોને શણગારી આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવતાઓના સમાજને જોઈ બધા મનમાં પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને જોઈને તો ઘણું જ સુખ પામ્યા. પરંતુ જ્યારે શિવજીના દળને જોવા લાગ્યા ત્યારે તેમના બધાના વાહનો એટલે કે હાથી, ઘોડા, રથ, બળદો આદિ ડરીને ભાગી છૂટ્યા. થોડાક મોટી ઉંમરના સમજદાર લોકો ધીરજ ધરીને ત્યાં ઊભા રહ્યા. બાળકો તો સર્વે પોતાનો જીવ લઈને નાઠા. ઘેર પહોંચ્યા પછી જ્યારે માતા પિતા પૂછે છે ત્યારે તેઓ ભયથી કાંપતા શરીરે આવા વચનો બોલે છે કે શું કહીએ, કોઈ વાત નથી કહી શકાતી. આ જાન છે કે યમરાજની સેના? વર તો ગાંડો છે અને નંદી પર સવાર છે. સર્પ, ખોપડી અને રખિયા જ એના આભૂષણ છે. આવી જાન જોઈને તો સારા લોકો પણ ડરી જાય. વરના શરીર પર રખિયા ચોપડેલી છે. સર્પ તથા ખોપડીઓના ઘરેણાં છે. તે નાગો જટાધારી છે અને ભયંકર છે. તેની સાથે ભયાનક મુખોવાળા ભૂત, પ્રેત, પિશાચ, યોગિનીઓ અને રાક્ષસો છે. જાનને જે જોઈને જીવિત રહેશે ખરેખર તેના ઘણા જ પુણ્ય હશે. એને જ તે પાર્વતીજીનો વિવાહ જોશે. છોકરાઓએ ઘેરે ઘેરે આ જ વાત કરી. મહેશ્વરનો સમાજ જાણી સર્વે છોકરાઓના માતા પિતા હસે છે. તેમણે ઘણી રીતે છોકરાઓને સમજાવ્યા કે નિડર થઈ જાઓ, ડરની કોઈ વાત નથી. આગેવાની ઘણા લોકો જાનને તેડીને લાવ્યા. તેઓએ સર્વેને સુંદર સાનિવાસા ઉતરવા માટે આપ્યા. પાર્વતીજીની માતાએ શુભ આરતી તૈયાર કરી અને તેમના સાથે સ્ત્રીઓ શ્રેષ્ઠ લગ્ન ગીત ગાવા લાગી. સુંદર હાથોમાં સોનાનો થાળ શોભે છે અને આ રીતે મેના હરખાતા શિવજીને પોંખવા ચાલ્યા. જ્યારે મહાદેવજીએ ભયાનક વેશમાં જોયા ત્યારે તેઓ સ્ત્રીઓના મનમાં ઘણો ભારે ભય ઉત્પન્ન થઈ ગયો. ઘણા જ ભયના કારણે દોડીને ઘરમાં પેસી ગઈ અને શિવજી જ્યાં જાનિવાસો હતો ત્યાં ચાલ્યા ગયા. મેનાના હૃદયમાં ઘણું દુઃખ થયું ત્યારે તે પાર્વતીજીને પોતાની પાસે બોલાવ્યા અને અત્યંત સ્નેહથી પોતાના ખોળામાં બેસાડી અને પોતાના નીલકમળ સમાન નેત્રોમાં અશ્રુ છલકાવ્યું અને કહ્યું કે વિધાતાએ તને આવું સુંદર રૂપ આપ્યું તો તે મૂર્ખે તારા વરને આવો બાવરો કેમ બનાવ્યો? જે વિધાતાએ તને સુંદરતા આપી તેણે તારા માટે આવો બાવરો વર કેમ બનાવ્યો? જે ફળ કલ્પવૃક્ષમાં જ બેસવું જોઈએ તે જબરજસ્તીથી બાવળમાં લાગી રહ્યું છે. હું તને લઈને પર્વત પરથી પડતું મૂકીશ, અગ્નિમાં બળી જઈશ કે દરિયામાં કૂદી પડીશ. ભલે ઘર ઉજ્જડ થઈ જાય પણ જગતમાં આખાઈમાં આકર્ષિત અપકીર્તિ પ્રસરી જાય પણ મારા જીવતા જીવે હું આવા બૌર વર સાથે તારો વિવાહ નહીં કરાવું. હિમાલયની સ્ત્રી મેનાને દુઃખી જોઈ અને બધી સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ અને મેના પોતાની પુત્રીના સ્નેહને યાદ કરી અને વિલાપ કરતી રોતી રહી અને કહેતી રહી, મેં નારદનું શું બગાડ્યું હતું, જેણે મારા વસતા ઘરને ઉજાડી નાખ્યું અને જેણે પાર્વતીને આવો ઉપદેશ આપ્યો જેથી તેણે પાગલ વરના માટે આવું તપ કર્યું. આટલા હજારો વર્ષો સુધી જે તપ કર્યું એ આ વર માટે તપ કર્યું. ખરેખર તેમને નથી કોઈ મોહ, નથી માયા, નથી તેમની પાસે ધન, નથી તેની સ્ત્રી પણ નથી. તેઓ સર્વથી ઉદાસીન છે. આથી તેઓ બીજાના ઘરને ઉજાડનારા છે.
તેમને નથી કોઈની લાજ, નથી કોઈનો ડર, ભલા વાંઝણી પ્રસવની પીડા શું જાણે. માતાને વ્યાકુળ જોઈ પાર્વતીજી વિવેકયુક્ત કોમળ વાણી બોલ્યા, હે માતા, વિધાતાએ જે રચી નાખી છે તે ટળતું નથી. આવો વિચાર કરીશ તું શોક ના કર. જો મારા ભાગ્યમાં બાવરો જ વર પતિ લખ્યો છે તો બીજાને શા માટે દોષ દેવાય. હે માતા, શું વિધાતાના લેખ તારાથી મટી શકશે? વ્યર્થ કલંકનો ચાંદલો ના વહોરીશ. જય શ્રી રામ. હર હર મહાદેવ.